નમસ્કાર. એપ્રિલ માસના ખેતી કાર્યો. શ્રી ડૉક્ટર G.R. ગોહિલ, પૂર્વ સહ વિસ્તરણ શિક્ષણ નિયામક, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા નિર્મિત આ એપ્રિલ માસના ખેતી કાર્યો. તેમાં આપણે સૌપ્રથમ વાત કરીશું તેલીબિયા પાકોની. તેલીબિયા પાકોમાં સૌપ્રથમ ઉનાળુ મગફળી. લીલી પોપટી કે થ્રિપ્સના નિયંત્રણ માટે ડાયમિથોએટ 30 EC 10 મિલી, ઇમિડાક્લોપ્રિડ 17.8 SL 2 મિલી કે કાર્બોસલ્ફાન 25% EC 20 મિલી પૈકી કોઈપણ એક દવા 10 લીટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો. લીલી ઈયળ નિવાતનો ઉપદ્રવ વધુ જણાય તો થાયામેથોક્ઝામ 12.6% પ્લસ લેમ્ડા સાયહેલોથ્રીન 9.5%, ZC 3 મિલી અથવા ક્યુનાલફોસ 25 EC 20 મિલી પ્રતિ 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. દરેક વખતે કીટનાશક બદલવું. ત્યારબાદ ઉનાળુ મગફળીમાં મગફળીના પાનના ટપકાના નિયંત્રણ માટે ક્લોરોથેલોનિલ 26 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોન 10 મિલી 10 લીટર પાણીમાં નાખી 2 કે 3 છંટકાવ કરવા. ઉનાળુ મગફળીમાં જ અફ્લાટોક્સિસ ઘટાડવા માટે ઉપાડતી વખતે ડોડવાને ઈજા ન થાય તે ખાસ જોવું અને ફૂગ લાગેલા તથા નુકસાન પામેલ ડોડવાને દૂર કરવા અને ડોડવામાં 8% ભેજ રહે ત્યાં સુધી સૂકવી સંગ્રહ કરવા. ઉનાળુ મગફળીમાં સુસિયા જીવાતનો ઉપદ્રવ જણાય તો લીંબોલીના તેલયુક્ત દવા 45 મિલી એક પંપમાં નાખી છંટકાવ કરવો. ડાયમેથોએટ 30% 15 મિલી અથવા ઇમિડાક્લોપ્રિડ 17.8% 6 મિલી અથવા એસિટાપ્રિડ મિલ 20% 3 ગ્રામ પૈકી વારાફરતી કોઈ એક દવાનો છંટકાવ કરવો, એક પંપમાં કરવો. ત્યારબાદ ઉનાળુ મગફળી માટે ગંધક અને જસત તત્વની ઉપણવાળી જમીનમાં 25 કિલો નાઇટ્રોજન અથવા 50 કિલો ફોસ્ફરસ સાથે 6 કિલો ગંધક તેમજ 1.2 કિલો જસત તત્વયુક્ત ખાતર આપવું. ત્યારબાદ પાકની કટોકટી અવસ્થાઓ. ડાળી પડવી, ફૂલ બેસવા, સૂયા બેસવા, ડોડવા ભરાવા સમયે પિયત આપવું. ત્યારબાદ પ્રોડેનિયાનો ઉપદ્રવ જણાય તો ક્યુનાફોસ 25% EC 20 મિલી, ક્લોરપાયરીફોસ 20% EC 25 મિલી કે ફલ્યુબેડિઆમાઇડ 47% EC 3-4 મિલી પૈકી કોઈપણ એક દવાનો જરૂર જણાય તેમ વારાફરતી 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ત્યારબાદ ઉનાળુ મગફળીમાં જો તમને લીફ માઇનરના નિયંત્રણ માટે થાયોમિથોક્ઝામ 3 ગ્રામ દવા 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ત્યારબાદ આપણે જોઈશું તલ. પાકની કટોકટી અવસ્થાઓ. ફૂલ અવસ્થાઓ. ઘેટામાં દાણા બેસવા તે અવસ્થાઓ છે. ત્યારબાદ આપણે વાત કરીશું ધાન્ય પાકોની. ધાન્ય પાકોમાં સૌપ્રથમ ઉનાળુ બાજરી. થૂલી અવસ્થાએ પાણી આપીને વાતાવરણ ભેજયુક્ત અને ઠંડુ રાખવું જેથી દાણાનો ભરાવો સારો થાય. ત્યારબાદ બાજરીના ડુંડાને દબાવવાથી દાણા છૂટા પડે પછી જ કાપણી કરવી. ત્યારબાદ ઉનાળુ બાજરીમાં આ જીવાતોનું કુદરતમાં પક્ષીઓથી ભક્ષણ થતા વસ્તી કાબૂમાં રહેતી હોય છે. ઉપદ્રવવાની શરૂઆતમાં લીંબોળીની મીંજનો ભૂકો 500 ગ્રામ અથવા બ્યુવેરિયા બેસિયાના નામની ફૂગનો પાવડર 40 ગ્રામ અથવા બેસિલસ થુરિન્જીસિન નામના જીવાણુનો પાવડર 20 ગ્રામ અથવા યુક્લિયર પોલીહેડ્રોસિસ વાયરસ 250 ઈયળ એકમ 10 મિલી 10 લીટર પાણીમાં ભેળવી
છંટકાવ કરવો. ત્યારબાદ આપણે જોઈશું જુવાર. ઘાસચારાની જુવારની કાપણી ફૂલ આવતી વખતે કરવી. ત્યારબાદ જમીનમાં રહેલ અલભ્ય ફોસ્ફરસ અને પોટાશને લભ્ય શરૂઆતમાં રૂપાંતરિત કરવા અનુક્રમે ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા અને પોટાશ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયાનો ઉપયોગ કરવો. પાકની કટોકટી અવસ્થાઓ: ઘૂંટણની ઊંચાઈ, ધ્વજ પર્ણ, ફૂલ અવસ્થા. ઉનાળુ બાજરીમાં પક્ષીઓથી પાકને બચાવવા માટે વહેલી સવારે અને સાંજે સાચવણી કરવી. ત્યારબાદ પાક નીંધલ અવસ્થાએ આવે ત્યારે પૂરતી ખાતરનો બીજો હપ્તો હેક્ટર દીઠ 30 કિલોગ્રામ નાઇટ્રોજન તત્વ એટલે કે 66 કિલોગ્રામ યુરિયા અથવા 150 કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર આપવું. ત્યારબાદ તળછારાનો રોગ જણાય તો છોડ ઉપાડી નાશ કરવો. ત્યારબાદ મકાઈ. પાકની કટોકટી અવસ્થાઓ: ફૂટ અવસ્થા, ધ્વજપર્ણ અને કુલ અવસ્થા. ત્યાર પછી આપણે વાત કરીશું શાકભાજી પાકોની. શાકભાજી પાકોમાં સર્વપ્રથમ ડુંગળી. ડુંગળીના છોડની ટોચ નમી ન જાય ત્યાં સુધી એટલે કે એપ્રિલ મે માસ દરમિયાન ખેતરમાં જ રહેવા દેવામાં આવે છે. કાપણી સમયસર કરવી. મોડી કાપણી કરવાથી કાંદાની ગુણવત્તા બગડે છે. ત્યારબાદ લોથાને 2 હાથ વડે મસળતા ભાંગી બીજ છૂટા પડવા માંડે તે વખતે ધોકાથી બીજને છૂટા પાડવામાં અથવા ટ્રેક્ટર કે બળદથી રોલર ફેરવીને બીજ લોથામાંથી છૂટા પાડવા. ત્યારબાદ ડુંગળીના બીજ ઉત્પાદન માટે લોથાની કાપણી 100% લોથામાં કાળા ડુંગળીના બીજ દેખાય ત્યારે કરવી. ત્યારબાદ પાકેલા લોથાવાળી લીધા પછી ખળામાં 15 થી 20 સેન્ટીમીટરના થર બનાવી સુકાવવા. ત્યારબાદ વજનદાર સારા બીજને સિમેન્ટના ખળા કે કોથળા ઉપર તાત્કાલિક સૂકવી દેવા. સૂકવણી દરમિયાન બીજને ફેરવતા રહેવું અને બીજ બરાબર સુકાઈ જાય ત્યારે એકઠા કરી લેવા. ત્યારબાદ બીજને 60% ભેજ રહે તે રીતે સૂકવણી કરવી કે જેથી સંગ્રહ દરમિયાન બીજમાં ઉગવાની શક્તિ અને જુસ્સો જળવાઈ રહે. ત્યારબાદ બીજને હવાની અવરજવરવાળી અને ભેજ રહિત ઠંડકવાળી જગ્યાએ સંગ્રહ કરવો. ત્યારબાદ પરિપક્વ બીજના લોથાવાળી બાકીના લોથા જેમ જેમ પરિપક્વ થાય તેમ તેમ વાઢતા રહેવું. સૂકવણી દરમિયાન લોથાને 2-3 વાર ઉપર નીચે ફેરવતા રહેવું જેથી બીજ ઉપરના ભાગમાં એકદમ ગરમ ન થાય અને નીચેના ભાગમાં ફૂગ લાગે નહીં તેમજ બીજ એક સરખા ઝડપથી સૂકવાઈ જાય. ત્યારબાદ ડુંગળી પાકની કટોકટી અવસ્થાઓ: દડા ભરાવા, દડા વિકાસ પાકતા પહેલા. ત્યારબાદ શાકભાજી ઉતરતા ન હોય તેવા પાકમાં મોલો મસી જેવા મળે તો મગફળી પાકમાં જણાવ્યા મુજબ દવા છાંટવી અને શાકભાજી ઉપરતા હોય તેવા પાકોમાં શાકભાજી ઉતારી લીધા બાદ 10 લીટર પાણીમાં મેલાથિયોન 50% EC 10 મિલી દવાનો છંટકાવ કરવો. ત્યારબાદ મરચીમાં કાળવર્ણના નિયંત્રણ માટે મેન્કોઝેબ 75 વેપા 30 ગ્રામ અથવા ક્લોરોથેલોનિલ 75 વેપા 29 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો. ત્યારબાદ આપણે વાત કરીશું રોકડિયા પાકોની. રોકડિયા પાકોમાં સર્વપ્રથમ શેરડી.
રોપણી બાદ 1 થી 1.5 માસે, 2.5 થી 3 માસે અને 4 થી 5 માસે રાસાયણિક ખાતરો ભલામણ મુજબ આપવા. ત્યારબાદ જમીનની પ્રત અને પાકની વૃદ્ધિને ધ્યાનમાં લઈ 7 થી 12 દિવસના ગાળે પિયત આપવું. ત્યારબાદ ચાબુક અંગારિયાનો રોગ જોવા મળે તો તેવા રોગિષ્ટ છોડ ઉપાડી બાળી નાશ કરવો. સ્કેલ જીવાતનું પ્રમાણ અંકુશમાં રાખવા માટે પાક 6 માસનો થાય ત્યારે 1 માસના અંતરે 2 થી 3 વખત સૂકી પતરી કાઢી નાખી સાંઠા ખુલ્લા રાખવા. ત્યારબાદ શેરડીમાં ભીંગડાવાળી જીવાત અને ચીટકો જીવાતના નિયંત્રણ માટે પાળા ચડાવતી વખતે 3% કાર્બોફ્યુરાન દવા 3 કિલોગ્રામ અથવા ફોરેટ 10 G 15 કિલોગ્રામ મુજબ જમીનમાં આપવી. ત્યારબાદ વાવેતર પછી 160 થી 180 દિવસે પાકી જાય છે. તેની કાપણી 3 રીતે થાય છે. તેમાં પહેલી રીત, છૂટક પાન પાડીને સારા બૂટાવાળા પાકા પાન તોડી જમીન પર 3 થી 4 દિવસ ઊંધા સૂકવવા. ત્યારબાદ બીજું, ઘૂઘરો પદ્ધતિ, પાકટ પાન છોડ પરથી સોરીને. ત્યારબાદ ત્રીજું, આખા છોડને કાપીને. પાકટ છોડને જડમાંથી દાંતરડાથી કાપીને પીલા દર અઠવાડિયે કાઢતા રહેવા. ત્યારબાદ આપણે વાત કરીશું કઠોળ પાકોની. જો આ તમને વિડીયો ગમતો હોય તો આ વિડીયોને લાઈક કરો અને અન્ય ખેડૂતો પાસે પણ મોકલો. તેને આ એપ્રિલ માસના ખેતી કાર્યોથી લાભ થશે. ત્યારબાદ ઉનાળુ કઠોળ. છોડમાં ફૂલ આવવા અને શીંગોમાં દાણા ભરાવવાની અવસ્થાએ પિયત આપવું. ત્યારબાદ મોલો, સફેદ માખી, તળતિયા અને થ્રિપ્સ ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો 500 ગ્રામ અથવા વર્ટિસિલિયમ લોકાની નામની ફૂગનો પાવડર 40 ગ્રામ 10 લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. મગ, અડદ તથા ચોળીના વાવેતર કરેલ પાકમાં ચૂસિયા પ્રકારની જીવાત જણાય તો તેમજ મોકેજ વાયરસનો રોગ જણાય તો મગફળી પાકમાં જણાવ્યા મુજબ શોષક પ્રકારની કોઈપણ એક દવા જરૂર મુજબ છાંટવી. ત્યારબાદ કઠોળ પાકમાં ભૂકી છારાના નિયંત્રણ માટે કાર્બેન્ડાઝિમ 10 ગ્રામ અથવા હેક્ઝાક્લોનાઝોન 10 મિલી 10 લીટર પાણીમાં નાખી 15 દિવસના અંતરે 2 છંટકાવ કરવો. ત્યારબાદ બિયારણ સમગ્ર માટે કઠોળના ભોટવાના નિયંત્રણ માટે શીંગો પકવવાની અવસ્થાએ ઇન્ડોક્ઝા કાર્બ 14.5 HC 0.012% નો છંટકાવ કરવાથી 2 માસ સુધી આ જીવાતનો ઉપદ્રવ બિયારણના સ્કુરણને આડઅસર થયા વગર અટકાવી શકાય છે. ત્યારબાદ આપણે વાત કરીશું બાગાયતી પાકોની. બાગાયતી પાકોમાં સર્વપ્રથમ આંબો. ખરી પડેલી કેરીઓ વીણી આંબાવાડિયા સાફ કરવા. ત્યારબાદ આંબામાં માલફ્રોમેન્સ વાળા પુષ્પગુચ્છો તોડીને નાશ કરવો તથા કાપેલ ઠૂઠા ઉપર કાર્બોન્ડાઝિમ દવાનું પોતું લગાવવું. આ ઉપરાંત 100 લીટર પાણીમાં 20 ગ્રામ NaS ઓગળી ઝાડ ઉપર છંટકાવ કરવો. આંબા પાકમાં ફળ માખીનું નિયંત્રણ કરવું. ત્યારબાદ આંબો મધ્યો. આંબાના ઝાડ ખૂબ જ મોટા થઈ ગયા હોય ત્યાં જરૂર મુજબની છટણી કરવી. સૂર્યપ્રકાશ જમીન સુધી દાખલ થઈ શકે. આંબાવાડીમાં પાણીના નિતારની પૂરતી વ્યવસ્થા કરવી. વધુ ઉપદ્રવમાં ડેલ્ટા મેથ્રીન 2.8 EC 3 મિલી અથવા
સાયપરમેથ્રિન 25 EC 2 મિલી અથવા ઇમિડાક્લોપ્રિડ 17.8 SL 3 મિલી અથવા ફેનોબુકાર્બ 50 EC 20 મિલી અથવા ક્વિનાલફોસ 25 EC 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ત્યારબાદ ચીકુ 5 થી 6 દિવસે નિયમિત પિયત આપવું. વધુ પડતી ગરમીથી ફૂલ ખરી જતા હોય તો પિયતનો ગાળો ઘટાડવો. ત્યારબાદ કડી કોરી ખાનાર ઈયળના નિયંત્રણ માટે પ્રોફેનોફોસ 40%, સાયપરમેથ્રિન 4%, 10 મિલી અથવા લેમ્ડા સાયહેલોથ્રિન 2.5 EC 10 મિલી અથવા ક્લોરોપાયરીફોસ 50%, સાયપરમેથ્રિન 5%, 10 મિલી અથવા લીમડા આધારિત તૈયાર કીટકનાશક 10 મિલીથી 60 મિલી અથવા બેસિલસ થુરિન્જીસિસ નામના જીવાણુનો પાવડર 20 ગ્રામ અથવા બ્યુવેરિયા બેસિનના નામની ફૂગનો પાવડર 40 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરી શકાય. કોઈપણ કીટનાશકના સતત 2 છંટકાવ કરવા જોઈએ. ત્યારબાદ તૈયાર લૂમને ગરમી ન લાગે તે માટે પાકથી કે અન્યથી ઢાંકવી. આ બાબત કેળને લાગુ પડે છે. ત્યારબાદ લીંબુ જરૂરિયાત મુજબ 5 થી 6 દિવસે થડને પાણી ન લાગે એ રીતે પિયત આપતું રહેવું. ત્યારબાદ ગુંદરિયા રોગવાળા ભાગને ચપ્પુથી સાફ કરી બોર્ડરો પેસ્ટ લગાવવી. ત્યારબાદ ગેંડા ઉપદ્રવવાળો ભાગ સાફ કરી ડેલ્ટા ટ્રાઇકોમાઝામાં દવાનું પૂમડું કરી કાણામાં ભરી કાણું માટીથી બંધ કરવું. ત્યારબાદ લોટણ હાઇબ્રિડ DT અથવા TDનું વાવેતર કરવું. ત્યારબાદ પપૈયા નવું વાવેતર કરવા માટે 1 એકરે 100 ગ્રામ સારી જાતનું બીજ પસંદ કરી ઘરુવાડિયું તૈયાર કરવું. પપૈયાની સારી જાતો જેવી કે JP1, વોશિંગ્ટન, મધુબિંદુ, કોઇમ્બતુર, પૂસા ડેલિસિયસ જેવી જાતો પસંદ કરવી. ત્યારબાદ ચાલુ વાવેતરમાં જરૂરિયાત મુજબ 4 થી 5 દિવસે ડબલ રિંગ કરી પાણી આપવું. ત્યારબાદ દાડમ જીવાતથી નુકસાન પામેલ ફળનો નાશ કરવો. ત્યારબાદ તરબૂચમાં પાન કોરિયાના નિયંત્રણ માટે સાયાન્ટ્રાલિનિપ્રોલ 10 OD 10 મિલી 10 લીટર પાણીમાં પ્રથમ છંટકાવ વાવણી દ્વારા 40 દિવસે અને ત્યારબાદ બીજો છંટકાવ 15 દિવસે કરવો. તે પછી આપણે વાત કરીશું પશુપાલનની. પશુપાલનમાં બકરા પાલકોએ સુરતી નર લાવારાઓને 7 માસથી 1 વર્ષ સુધી ઉંમર સુધી દેશી બાવળની શીંગનો ને 18% પ્રમાણમાં ભેળવી બનાવેલ મિશ્રિત પશુ આહાર ખવડાવવાથી પરોપજીવીઓનું નોંધપાત્ર પ્રમાણ ઘટે છે અને સ્વાસ્થ્ય સુધરે. ત્યારબાદ જાફરાબાદી ભેંસોમાં વિયાણ બાદની ફળદ્રુપતા નોંધપાત્ર વધારવા તથા 2 વિયાણ વચ્ચેના ગાળો ઘટાડવા ભેંસ પાલકોને સારું આર્થિક વળતર મેળવવા માટે રોજિંદુ ઘરગથ્થુ ઘાણદાણ ઉપરાંત વધારાનું દૈનિક 50 ગ્રામ એરિયા સ્પેસિફિક ચિલેટેડ મિનરલ મિશ્રસ્થ અને 150-200 ગ્રામ બાયપાસ ફેટ વિયાણ અગાઉના 45 દિવસથી શરૂ કરી વિયાણ બાદના 1.5 થી 2 માસ સુધી આપવું. ત્યારબાદ ડાંગરના પરાળ, ઘઉંના કુવળ પરાળ સૂકા ઘાસ પર યુરિયા પ્રક્રિયા કરી પૌષ્ટિક ઘાસચારામાં પરિવર્તિત કરો.
સાયલેજ બનાવી, ચારાની તંગીના સમયે સાયલો આપવો, પરાળ સાથે કઠોળનું ગોતર ભેળવી ખવડાવવું, રજકાની સૂકવણી કરી ખવડાવો, પશુ આહારમાં અઝોલા આપો. તો આ હતા એપ્રિલ માસના ખેતી કાર્યો. હવે આપણે ફરીથી મળીશું મે માસના ખેતી કાર્યો સાથે. ત્યાં સુધી મને રજા આપો. આ વિડીયો જો તમને ગમ્યો હોય અને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમે તમારા ખેડૂત મિત્રોને પણ મોકલી શકો છો અને ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.